નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ટ્રેન્ડિંગ ગુજરાત. હું ક્રિશા પારેખ. અયોધ્યાના રામ મંદિરની દાનપેટીમાંથી થયેલી કથિત ચોરીનો મામલો હવે માત્ર કાયદાકીય તપાસ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ હવે રાજકીય રંગ પણ પકડી રહ્યો છે. મંદિર ટ્રસ્ટની ઓફિસનો ઘેરાવ કરવા પહોંચેલા ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને પોલીસે નજરકેદ કર્યા છે. બીજી તરફ તેમની પત્નીએ ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. આખો મામલો શું છે, આવો જાણીએ. કોંગ્રેસના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ અજય રાય મંદિર ટ્રસ્ટની ઓફિસનો ઘેરાવ કરવા પોતાના પ્રતિનિધિ મંડળ સાથે અયોધ્યા પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા સોમવારે મોડી રાત્રે તેમને હોટલમાં જ નજરકેદ કરવામાં આવ્યા છે. પ્રશાસનનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું. અજય રાયને નજરકેદ કરાયા બાદ તેમની પત્ની રીના રાયે વારાણસીથી વિડીયો સંદેશ જાહેર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર તેમના પતિનો અવાજ દબાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. રીના રાયે કહ્યું કે જો તેમના પતિને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપ સરકારની રહેશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે કથિત દાન ચોરો સામેની લડાઈ અટકવાની નથી. આ તરફ તપાસ પણ સતત આગળ વધી રહી છે. પોલીસે અયોધ્યાની SBI ધામ શાખામાં પહોંચી જેલમાં બંધ 8 આરોપીઓના બેંક ખાતાઓની વિગતો મેળવી છે. બેંક અધિકારીઓને નોટિસ આપી જરૂરી માહિતી મંગાવવામાં આવી છે. બીજી તરફ કોર્ટે તમામ 8 આરોપીઓને ન્યાયિક કસ્ટડી વધુ 14 દિવસ માટે લંબાવી છે. હવે આ કેસની આગામી સુનાવણી 13 જુલાઈએ થશે. મંદિર ટ્રસ્ટની અંદર પણ આ મુદ્દે મહત્વપૂર્ણ હલચલ જોવા મળી રહી છે. અગાઉ 11 જુલાઈએ યોજાનારી ટ્રસ્ટ બેઠક હવે 5 દિવસ વહેલી એટલે કે 6 જુલાઈએ યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રાના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સરકારે SITને પણ કેસનો અંતિમ રિપોર્ટ શક્ય તેટલી વહેલી તકે સોંપવા સૂચના આપી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સમગ્ર વિવાદની શરૂઆત 7 જૂને થઈ હતી, જ્યારે મંદિરની દાનપેટીમાંથી કથિત ચોરીનો મામલો સામે આવ્યો. 13 જૂને ઉત્તર પ્રદેશ સરકારે SITની રચના કરી હતી. 23 જૂને SITએ પોતાના પ્રાથમિક રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો. ત્યારબાદ 25 જૂને ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદના આધારે FIR નોંધાઈ અને રામશંકર યાદવ ઉર્ફે ટીનુ સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો. FIR બાદ થોડા જ કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે કેસમાં ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રાના નામ FRIમાં સામેલ કરવામાં આવ્યા નથી. હવે સૌની નજર 6 જુલાઈએ યોજાનારી ટ્રસ્ટ બેઠક, 13 જુલાઈની કોર્ટ સુનાવણી અને SITના અંતિમ રિપોર્ટ પર ટકેલી છે. શું આ કેસમાં નવા ખુલાસા થશે? શું ટ્રસ્ટમાં મોટા ફેરફારો થશે? અને શું આ વિવાદ વધુ રાજકીય બનશે? આ તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે. નમસ્કાર.